નમસ્કાર, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10। સમાચારની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। પતંગોત્સવને મનાવવા માટે અમદાવાદ સહિત રાજ્યભરમાં બમણો ઉત્સાહ। પતંગ બજારોમાં ધૂમ ખરીદી। ઉત્તરાયણની ઉજવણીનો અનેરો ઉત્સાહની મજા બગડે નહીં તે માટે જાળવીને ઉજવણી કરવા પતંગ રસિયાઓને તબીબો દ્વારા સલાહ। ઉત્તરાયણમાં પતંગબાજી દરમિયાન ઘાયલ થતા પક્ષીઓની સારવાર માટે અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સારવાર કેન્દ્રો। જીવદયા પ્રેમીઓએ શરૂ કર્યા રેસ્ક્યુ સેન્ટર। પાલીતાણાના હણોલમાં વિકાસ મહોત્સવનો પ્રારંભ। સહિયારા પ્રયત્નોથી નિર્માણ પામેલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને કમ્યુનિટી હોલનું લોકાર્પણ। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી અયોધ્યા મોકલાશે 5 લાખ લાડુનો પ્રસાદ। લાડુ બનાવવાની કામગીરી। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। સૌપ્રથમ વાત કરીએ પતંગ ઉત્સવની। તો ઉત્તરાયણના પર્વની લોકો ઉજવણીઓ કરતા હોય છે, તેના જ કારણે ક્યાંક લોકો દુર્ઘટનાનો શિકાર પણ બનતા હોય છે। આ સાથે જ ઉત્તરાયણમાં ગળામાં દોરી ફસાવાથી કેટલીકવાર ગળું કપાઈ જવાથી મોત પણ થઈ શકે છે। આ જ મુદ્દે પ્રવેગ ટીવી સાથે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ ઉત્તરાયણનું પર્વ છે ત્યારે ઉત્તરાયણના પર્વમાં કેટલીક એવી સાવચેતી ન રાખવાથી ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આપણી સાથે અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી જોડાયા છે, તેમની સાથે જ વાત કરીશું। સર, શું કહેશો, ઉત્તરાયણનો પર્વ છે ત્યારે કેટલા પ્રકારની તકેદારી રાખવી જોઈએ, કારણ કે કેટલાક એવા બનાવો પણ બનતા હોય છે ધાબાથી પડી જવાના, શું ધ્યાન રાખવું જોઈએ? હું એમ કહીશ કે ઉત્તરાયણ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ પર્વ છે જેને આપણા સૌ લોકો ખૂબ જ ઉત્સાહથી ઉજવતા હોય છે, પરંતુ ઉત્તરાયણ સાથે જે ઇન્જરીઝ જોડાયેલી છે, ખાસ કરીને કહેવા જઈશ કે ઉત્તરાયણના સમયમાં એટલે કે આજથી 13 તારીખથી માંડી અને 15 તારીખ સુધી રોડ ટ્રાફિક એક્સિડન્ટના કેસીસ આવી શકે છે। દોરી વડે ગળું કપાય અથવા દોરી વડે થતી ઇન્જરી અથવા દોરીના લીધે થતા એક્સિડન્ટ, બાળકો, નાના બાળકો જે પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતા હોય છે અથવા જે સેફ્ટીવાળા ગાર્ડ વગરના જે ધાબાઓ છે ત્યાંથી બાળકો નીચે પણ પડી શકે। એના સિવાય ટ્રાવેલિંગ વધવાથી પણ રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય, એટલે કે આવી બધી ઇન્જરી થવાના ખૂબ ચાન્સ હોય છે। હું આપ સૌને ટીવીના માધ્યમથી એટલું જણાવીશ કે ખૂબ સારી રીતે ઉત્સાહથી પર્વ મનાવજો, પરંતુ કાળજી પણ રાખજો, સાવચેતી પણ રાખજો। નાના બાળકોને ઇનફ માત્રામાં પતંગ લાવી આપજો જેથી કરીને એને લૂંટવા ન જવું પડે। ઘણી બધી વસ્તુ આપણે રોકી નથી શકતા, પરંતુ જ્યારે આપ ખુદ ડ્રાઈવ કરતા હોય, ટુ વ્હીલર ચલાવતા હોય તો ગળા પર મફલર કે એવું કંઈક વસ્તુ રાખજો। અત્યારે દોરી માટેના ઘણા ગાર્ડ પણ અવેલેબલ છે ટુ વ્હીલર માટે। બને ત્યાં સુધી 4 વ્હીલરમાં ટ્રાવેલિંગ કરવું, અને આપણે જ્યારે ચલાવતા હોય ત્યારે એ પણ ધ્યાન રાખવું કે કોઈ બાળકો દોડી તો નથી રહ્યા જેથી અનાયાસે એક્સિડન્ટ થાય। આવી સાવચેતી રાખશું। અને એની સાથે ઉત્તરાયણના દિવસો દરમિયાન પણ ખૂબ જ ધાબા પર પતંગ ચગાવતા હોય ત્યારે પણ ધ્યાન રાખશું જેથી કરીને નીચે પડી જવાના કિસ્સાઓ ન થાય। નાના બાળકો પગમાં આવી જાય, દોરીમાં વીંટાઈ જાય, આવી બધી નાની મોટી ઇન્જરી થતી હોય જેને જો આપણે સૌ ધ્યાન રાખશું તો એને બચાવી શકશું। સર, અસારવા સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે। જેટલા બી બનાવો બનતા હોય છે, પેશન્ટો અહીંયા સૌથી વધારે આવતા હોય છે। શું કહેશો, કેવું પ્રકારનું આયોજન છે દર્દીઓને પહોંચી વળવા માટે? આજથી માંડીને સોમવારની સાંજ સુધી, એટલે કે ઉત્તરાયણના એક દિવસ આગળ અને વાસી ઉત્તરાયણ પૂરી થાય ત્યાં સુધી જેટલા જે મેં ઇન્જરીની વાત કરી એની સાથે કન્સર્ન ડિપાર્ટમેન્ટ, સૌથી મહત્ત્વનું કહીશ કે ENT ડિપાર્ટમેન્ટ, ન્યુરોસર્જરી, જનરલ સર્જરી, ઓર્થોપેડિક, આ ડિપાર્ટમેન્ટને તૈયાર રાખવામાં આવે છે। એમ કે એવું કહીશ કે 24/7 ઇમરજન્સીમાં સારવાર અવેલેબલ તો હોય છે જ, પરંતુ આવા ખાસ કિસ્સાઓમાં એમને સારવાર તાત્કાલિક મળી રહે એની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જેટલા પણ કેસીસ આવશે આપણે એમને પહોંચી વળશું, પરંતુ સૌથી મહત્ત્વની વાત છે કે બધા જ લોકો જો સાવચેતી રાખશે તો આવી નાની મોટી ઇન્જરીથી આપણે પોતાને બચાવી શકશું। પણ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે દોરીથી થતી ઇન્જરી અને મોટા ધાબા પરથી નીચે પડી જવાની, જેવું કહેવાય કે જીવલેણ ઇન્જરીથી બચવા માટે દરેક વ્યક્તિએ ખૂબ સાવધાની રાખવી પડશે।
બિલકુલથી આપણે જે રીતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશ જોશી સાથે જે રીતે વાતચીત કરી તેમને પણ લોકોને અપીલ કરી છે કે તહેવારની ઉજવણી કરો પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે અને ખાસ કરીને નાના બાળકોનું સૌથી વધારે તકેદારી રાખવી જોઈએ। સાથે જ જો કોઈ મેડિકલ ઇમરજન્સીના સૌથી વધુ કેસો સામે આવતા હોય છે જેને સિવિલ હોસ્પિટલ લાવવામાં આવશે તો તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે 24 કલાક પણ તબીબો તૈનાત રાખવામાં આવશે। કેમેરામેન આકાશ સાથે માનસી પટેલ, પ્રવેગ ટીવી, અમદાવાદ। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે સાનુકૂળ વાતાવરણ રહેશે તેમજ પતંગ ચગી શકે તેવો પવન ફૂંકાશે। રાજ્યમાં 8 થી 25 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। જો કે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનથી પતંગબાજો નિરાશ થઈ શકે છે। ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે। ઉત્તરાયણ પર્વ પર વરસાદ નહિવત થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી। ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે આ વખતે પતંગ જે છે એ ચગાવવા માટે સાનુકૂળ સ્થિતિ રહેશે, પરંતુ પવન અંગે ભિન્ન ભાગોમાં જોઈએ તો વલસાડ, સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડીક વધુ રહી શકે છે। આ ભાગોમાં લગભગ પવનની ગતિ લગભગ 25 કિલોમીટર કે તેનાથી થોડીક ઓછી રહી શકવાની શક્યતા રહે છે। દ્વારકાના ભાગો છે ત્યાં પવનની ગતિ વધારે છે। જૂનાગઢના ભાગમાં પવનની ગતિ ઓછી રહેશે। રાજકોટના ભાગોમાં 15 કિલોમીટરથી થોડીક વધુ પ્રતિ કલાકે પવનની ઝડપ રહેવાની શક્યતા રહેશે, પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 12 કિલોમીટરની પ્રતિ ઝડપે પવનની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ 10 કિલોમીટરની આસપાસની શક્યતા રહેશે। ઉત્તરાયણના તહેવારને લઈને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। ચાઇનીઝ બલૂન ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે। ઉત્તરાયણના દિવસે 1500 હોમગાર્ડ જવાન સાથે શહેર પોલીસ બંદોબસ્તમાં રહેશે। તમામ ઓવરબ્રિજ પર સેફટી ગાર્ડ વગરના ટુ વ્હીલર માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। સેફટી ગાર્ડ લગાવેલ ટુ વ્હીલર બ્રિજ પરથી પસાર થઈ શકશે। તાપી નદીના ઓવરબ્રિજ પર ટુ વ્હીલર પર પ્રતિબંધ રહેશે નહીં, તો પોલીસે લોકોને ઘરની બહાર નીકળતા સમયે ગળા પર કપડું બાંધીને નીકળવાની અપીલ કરી છે। જાહેર રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકાયો છે। તો હાલ ડિજિટલ યુગ ચાલી રહ્યો છે, જેમાં બાળકો ફોનમાં જ પ્રાણી અને પક્ષીઓને જુએ છે। બાળકો વાસ્તવિકમાં પશુ પંખીઓને જોતા નથી। બાળકોમાં પ્રાણી અને પક્ષીઓ પ્રત્યે પ્રેમ વધારવા માટે જીવદયા ટ્રસ્ટ દ્વારા 4 દિવસ અવેરનેસ કેમ્પ શરૂ કરાયો છે, જ્યાં આવીને લોકો પશુ પંખીને અડી શકે અને તેના વિશે માહિતી મેળવી શકે। મોટી સંખ્યામાં મુલાકાતીઓ પોતાના બાળકોને લઈને આવી રહ્યા છે અને બાળકો પણ પ્રાણીઓ અને પ્રેમીઓ પંખીઓ જે છે તેમને જોઈને ખુશખુશાલ જોતા નજરે પડ્યા છે। હાલના આધુનિક જમાનામાં લોકો પોતાના ફોન અને ટીવીમાંથી બહાર નથી આવતા, કારણ કે પોતાની આસપાસ કયા પક્ષીઓ અને પ્રાણીઓ છે તે તેમને ખબર જ નથી હોતી, જેને માટે થઈને જીવદયા ટ્રસ્ટ દ્વારા 4 દિવસીય અવેરનેસ કેમ્પ છે તે શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં લોકો પોતાના બાળકો સાથે આવીને અલગ અલગ જે પ્રાણીઓ અને પક્ષીઓ અહીંયા રાખવામાં આવ્યા છે તેને ટચ કરી શકે, ફીલ કરી શકે, આ પ્રાણી કેવું હોય છે તે જોઈ શકે, તેની પ્રવૃત્તિઓ શું હોય છે, તેની દિનચર્યા શું હોય છે તે પણ જાણી શકે। અલગ અલગ પ્રાણીઓ વિશે બાળકોમાં એક માહિતીસભર જે કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે। 4 દિવસનો આ જે કેમ્પ છે તે શરૂ કરવામાં આવ્યો છે, જ્યાં આજથી આ કેમ્પની શરૂઆત થઈ છે અને જેમાં મોટી સંખ્યામાં જે બાળકો છે તે અહીંયા આવી રહ્યા છે અને આ કેમ્પની અંદર સસલા, કાચબા, સમડી, કાગડા, પોપટ, તેની સાથે માછલી, આ તમામ જે નાના પક્ષીઓ અને જે પ્રાણીઓ છે તેમને અહીંયા રાખવામાં આવ્યા છે, તેમના માળા બનાવવામાં આવ્યા છે। આ પક્ષીઓ કેવી રીતે રહે છે, તેમણે શું કરે છે તે તમામ જે માહિતી છે તે બાળકોને આપવામાં આવી રહી છે, તેમને ટચ કરાવવામાં આવી રહ્યું છે કે આ પક્ષીઓને જ્યારે બાળકો ટચ કરે ત્યારે તેમનું ટચ કેવું હોય છે તે તમામ જે ફિલિંગ છે તે અહીંયા આવીને જે બાળકો લઈ રહ્યા છે એક અલગ જ જે આનંદ હોય છે। કારણ કે જ્યારે બાળકો પોપટને જોતા હોય છે, ચકલીને જોતા હોય છે ત્યારે માત્ર જોતા જ હોય છે, તેમના વિશે કોઈ પણ પ્રકારની માહિતી બાળકોમાં હોતી નથી, પરંતુ તે તમામ માહિતી અહીંયા આપવામાં આવી રહી છે, આ શેલ્ટર હોમમાં આપવામાં આવી રહી છે। તમામ જે નાની જે ચકલીઓ છે તે પણ અહીંયા મૂકવામાં આવી છે કે બાળકો તેને જોઈ શકે, તેની સાથે મજા કરી શકે। માત્ર આ હેતુથી 4 દિવસ આ અવેરનેસ કેમ્પ છે તે જીવદયા ખાતે શરૂ કરવામાં આવ્યો। ઉત્તરાયણના તહેવારમાં લોકોની મજા સાથે પક્ષીઓ માટે આ તહેવાર સજારૂપ બનતો હોય છે, કારણ કે પતંગની પાકી દોરીઓને કારણે આકાશમાં ઉડતા પક્ષીઓ
દોરીને કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે. ઉત્તરાયણના તહેવારમાં આવા ઘાયલ પક્ષીઓની સારવાર અને તેમને દોરીમાંથી કાઢીને રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડ, અનેક ખાનગી NGO અને સરકારી હેલ્પલાઇન દ્વારા કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદમાં સૌથી વધુ કબૂતરના રેસ્ક્યુ અને સારવાર કરવામાં આવ્યા હતા. ઘાયલ પક્ષીનું સૌપ્રથમ OPDમાં ચકાસણી બાદ જરૂર જણાય તો સર્જરી માટે પણ ટીમ તૈનાત કરાઈ છે. સર્જરી માટે 30 OT ટેબલ બનાવવામાં આવ્યા છે, જેમાં 60 ડૉક્ટર્સની ટીમ હાજર છે. આ ઓપરેશન પછી જરૂર પડે તો પક્ષીઓને રાખવા ICUની પણ વ્યવસ્થા કરાઈ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં કરવામાં આવી છે. જનકભાઈ, અહીંયા પક્ષીઓ માટેની હાલ સેવા શરૂ કરવામાં આવી છે. કેટલા વર્ષોથી આ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે? કિંજલ મેમ, જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ 2007માં જ્યારે શરૂ થયું ત્યારે ફક્ત 3 જણાથી શરૂ થયું હતું અને આજે તો સંસ્થા ગુજરાતની સૌથી મોટી NGO કે જે બિન માલિકીના પશુ પક્ષીઓને ટ્રીટ કરે છે. આજે 3 મોબાઈલ વેન સાથે અમે પશ્ચિમ અમદાવાદમાં બધી જગ્યાએ જઈને ત્યાંના લોકલ જે એનિમલ્સ ઘાયલ થયેલા હોય એની ટ્રીટમેન્ટ અમે કરતા હોઈએ છીએ અને 365 દિવસ ચાલતી આ સંસ્થા જીવદયા પાંજરાપોળ કેમ્પસમાં આવેલી છે. ત્યાં અમે રોજ જે OPD એટલે કેટ, ડોગ, બર્ડ્સ બધાની OPD સતત અમારે ત્યાં ચાલતી હોય છે. એટલે 365 દિવસ ચાલતી એક NGO છે, હોસ્પિટલ છે અને અમે તમામ અદ્યતન સાધન સામગ્રી સાથે એ લોકોને ટ્રીટ કરતા હોઈએ છીએ અને આજ દિન સુધી કહું તો અમે લોકોએ લગભગ 17,000 પશુ પક્ષીઓને ટ્રીટ કરીએ એ રીતની અમે લોકોએ ટ્રીટમેન્ટ આપેલી છે. એટલે એ જીવદયા ટ્રસ્ટ દ્વારા અમદાવાદમાં જે અબોલ જીવો છે તેમની જે સારવાર માટે જે અલગ અલગ વોર્ડ છે તે બનાવવામાં આવ્યા છે અને લોકોને પણ એક અપીલ કરાઈ રહી છે કે તમે ભલે મજા કરો પરંતુ પશુ પક્ષીઓનું પણ એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે તમારી મજા કોઈની માટે સજા ના બની જાય. કેમેરા પર્સન જીતેન્દ્ર પટેલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મૂક્યો હતો. આ ગ્લોબલ ટ્રેડ શોમાં ભારતના ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવનાર પ્રોજેક્ટના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ લીધો છે. આગામી 25 વર્ષ ભારત માટે અમૃતકાળ છે. અમૃતકાળની આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટ હતી. આ સમિટમાં દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર પ્રોજેક્ટના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન, ISRO, હિન્દુસ્તાન એરોનોટિક્સ, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ગુજરાત મિનરલ્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇન્ડિયન રેલવે વગેરે સ્ટોલમાં મુલાકાતીઓએ ભવિષ્યના ભારતની ઝાંખી કરી હતી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જે ગતિશક્તિનું આખું જે ફ્રેમવર્ક બનાવેલું છે અને એ અત્યારે લગભગ 1600 જેટલા લેયર્સ સાથે દુનિયાનું એક બહુ જ અગત્યનું આ પ્લેટફોર્મ બનેલું છે અને એ ગતિશક્તિને ગતિ આપવા માટે ઘણા બધા ઇનિશિયેટિવ પણ કેન્દ્ર સરકારે અને એની સાથે સાથે રાજ્ય સરકારે લીધેલા છે. એમાં જે અગત્યના ઇનિશિયેટિવ છે એનું ગ્લોબલ ટ્રેડ શોમાં નિદર્શન કરવામાં આવેલું છે. ઓલિમ્પિક 2036ને લઈને અનેક MOU પણ કરાયા છે. ઓલિમ્પિક ગેમ માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ 2036માં બનીને તૈયાર થશે. ગુજરાતમાં દરિયા કિનારાના વિકાસ માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ, પોર્ટ્સ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસના વિઝનથી સરકાર સાથે કામ કરી રહી છે. જેમાં સાયન્સ અને ટેકનોલોજીના ડોમમાં ચંદ્રયાનનું 1:1 સ્કેલ ઉપરનું મોડલનું નિદર્શન કરવામાં આવેલું છે. મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલવેના મોડલને પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે. આ ઉપરાંત મેરીટાઈમ એટલે કે ગુજરાતનો આટલો લાંબો જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે એને લગતા પણ નિદર્શન કરવામાં આવેલું છે. અને જે ઓલિમ્પિકની જે તૈયારીઓ થઈ રહી છે અમદાવાદમાં, તો એ તૈયારીઓનું પણ નિદર્શન કરતું એક VRનું નિદર્શન ગોઠવવામાં આવેલું છે કે જે તમને પ્રત્યક્ષ બતાવે છે કે આ તૈયારીઓ કેવી હશે. ઇસરોએ ચંદ્ર પર યાન મોકલીને અવકાશ ક્ષેત્રમાં ભારતનો ડંકો વગાડ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી, સોલાર વગેરે સેક્ટરના સ્ટોલમાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. અને આની સાથે સાથે સાયન્સ અને ટેકનોલોજીના ડોમમાં બીજા પણ અન્ય ઘણા આકર્ષણો છે, જેમાં જે રોબોફેસ્ટમાં મુખ્ય જે રોબોના પ્રોજેક્ટ
જેમને વિજેતા ઘોષિત કરવામાં આવેલા છે એ પ્રોજેક્ટ મૂકવામાં આવેલા છે. આ ઉપરાંત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5G+, આ બધાના યુઝ કેસીસને પણ બતાવવામાં આવેલા છે અને બહુ જ સારા સ્ટાર્ટઅપ પોતાના પ્રોડક્ટ્સનું નિદર્શન કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત મહત્વની ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ સેક્રેટરી મોના ખંધારે વ્યક્ત કર્યો હતો. કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ટીવી, ગાંધીનગર. કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થયા બાદ 15મી જાન્યુઆરીએ બનાસકાંઠાના દિયોદરમાં આવેલ બનાસ ડેરીના સણાદર પ્લાન્ટ ખાતે પહોંચી વિશાળ જનમેદનીને સંબોધન કરી બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના પાયલોટ પ્રોજેક્ટ તથા વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ એમ શુભારંભ કરશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈને વર્તમાન સરકારના વિકાસ કાર્યોના લોકાર્પણ કરવાની શરૂઆત ઉત્તરાયણ બાદ કમૂરતા પૂર્ણ થયેથી બનાસકાંઠા જિલ્લાના દિયોદરથી શરૂ થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દિયોદરના સણાદર ખાતે આવેલી બનાસ ડેરી પર પહોંચી ખેડૂતો અને પશુપાલકોની સુખાકારીમાં વધારો કરવાના હેતુથી વિવિધ વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. જેને પગલે આજે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી કાર્યક્રમનું નિરીક્ષણ કરવા માટે સણાદર ડેરી ખાતે પહોંચ્યા હતા અને કાર્યક્રમના આયોજનનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કર્યું હતું. ભારતીય દેશી નસ્લની ગાય અને ભેંસ એનું સંવર્ધન થાય એ માટેનું એક મોટું યુનિટ દેશભરમાં, એક નવી શરૂઆત. દેશની તમામ દેશી નસ્લની ગાયો, એ કાંકરેજ હોય, ગીર હોય, સાહિવાલ હોય, ગંગાતીરી હોય, રેડ સિંધી હોય, થરપારકર ગાય હોય કે આપણી અલગ અલગ ઓલાદની ભેંસો હોય, તેની અંદર સંવર્ધનનું કામ થાય. બનાસની અંદર કાંકરેજી ગાય 28 લીટર દૂધ રોજનું આપતી બની શકી. તે સ્થિતિ ગીર ગાયમાં પણ છે. ભેંસની અંદર પણ એ સ્ટ્રેન્થ રહેલો છે. તો ભારતીય નસ્લની ગાય ભેંસ એનું સંવર્ધન થાય એટલા માટે લગભગ 300 કરોડના ખર્ચે બનાસકાંઠા જિલ્લામાં 200 વીઘા કરતાં પણ વધારે મોટી જમીન ઉપર એક નવું સંકુલનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાંથી દર વર્ષે 1000 કરતાં વધારે ઉચ્ચ ગુણવત્તાવાળા નસ્લના બચ્ચા, જે વધારે દૂધની પ્રોડક્ટિવિટી પર કેટલ પ્રોડક્ટિવિટી આજે છે એના કરતાં ડબલ કરતાં પણ વધારે હોય તેવી ગાય અને ભેંસ એના બચ્ચા તૈયાર કરીને પછી એમાંથી એમ્બ્રિયો નીકાળીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ કરીને દર વર્ષે 50,000થી વધારે સારી ઓલાદની ગાય ભેંસ તૈયાર કરી શકાય. અને જે ગુણવત્તાની દૃષ્ટિથી તો વધારે સારી હોય જ, દૂધની દૃષ્ટિથી પણ વધારે સારી હોય, પરંતુ ભારતીય વાતાવરણને અનુકૂળ હોય, જેથી કરીને લાંબા સમય સુધી સસ્ટેનેબિલિટી પણ રહી શકે. તો એ પણ અહીંયા આગળ ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ. માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર દેશના સહકારી માળખાને મજબૂતાઈ મળશે. આ કાર્યક્રમ અંતર્ગત બનાસ બેંક, ગુજરાત બેંક, પંચમહાલ, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ જેવી સંસ્થાઓને એકસાથે જોડી પશુપાલકો અને ખેડૂતોને વધુને વધુ લાભ આપવાનો હેતુ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા કરવામાં આવ્યો છે અને તેનો આગામી સમયમાં સહકારી માળખાને વધુ લાભ મળી રહેશે. યોજનામાં જોડ્યા છે એમાં બનાસ બેંક, ગુજરાત બેંક અને પંચમહાલ બેંક, નાબાર્ડ, બનાસ ડેરી અને આરબીઆઈ આ બધા સંયુક્ત રીતે એક પ્રોજેક્ટ ઉપર અત્યારે અમે 5-6 મહિનાથી કામ કરી રહ્યા હતા. અને એમાં આ જે યોજના છે કોઓપરેશન એમોંગ્સ કોઓપરેટિવ્સ, કે જિલ્લાની બધી સંસ્થાઓને એકસાથ જોડી અને એના થકી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોને એનો સીધો લાભ કઈ રીતે થાય એનો આ મુખ્ય હેતુ હતો. અને એમાં અમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી પૂર્ણ કરી છે. અને 15મી તારીખે સન્માનીય મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આવી રહ્યા છે અને આ યોજનાને આખા દેશમાં લોન્ચ કરવા જઈ રહ્યા છે. એનાથી આખા દેશનું કોઓપરેટિવ પણ બદલાશે અને દેશના ખેડૂતોને એનો સીધો લાભ થશે. સહકારી ક્ષેત્રમાં રહેલી સામાજિક અને આર્થિક વિકાસની પ્રગતિની તકોને ઓળખીને બનાસ ડેરી દ્વારા અવનવા દૂધ સિવાયના સાહસો શરૂ કરાયા છે. તેમજ ગુજરાત બહાર બનાસ ડેરીના પ્લાન્ટોનું નિર્માણ કરાયું છે, જે દેશના સહકારી ક્ષેત્રને આગામી સમયમાં વધુ મજબૂત બનાવશે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકુર, પ્રવેગ ટીવી, બનાસકાંઠા. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ સોનેરા અવસર પર સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટેપેસ્ટ્રી તૈયાર કરવામાં આવી છે. સુરતના વીર નર્મદ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગ દ્વારા રમતોત્સવની ઉજવણીના ભાગરૂપે એક અનોખી ભેટ
તૈયાર કરવામાં આવી છે. ચિત્રો જોઈને લાગશે કે આ કોઈ પોસ્ટર કે પેઇન્ટિંગ હશે, પણ આ આખી કલાકૃતિ કાપડમાંથી તૈયાર કરવામાં આવી છે. માદર પાર્ટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખૂબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રીરામ, માતા સીતા, લક્ષ્મણજી તેમજ હનુમાન ભગવાનની છબી તૈયાર કરવામાં આવી છે. આ સંપૂર્ણ કૃતિ તૈયાર કરવામાં કોટન, સાટિન, મિક્સ સિલ્ક, વેલ્વેટ કાપડ અને 5 કિલો ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ચિત્રોમાં જે જ્વેલરી દેખાય છે તે પણ સંપૂર્ણપણે ઊન અને વેલ્વેટ કાપડમાંથી જ તૈયાર કરવામાં આવી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતમાં પહેલીવાર વીર નર્મદ યુનિવર્સિટીના દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જી, આજે આખા ભારત વર્ષમાં રામોત્સવ એક ઉત્સવ તરીકે ઉજવાઈ રહ્યો છે. તો આ રામોત્સવમાં અમારા વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ભારતમાં સૌ પ્રથમ વખત ટેપેસ્ટ્રી એટલે કે કપડાં દ્વારા એક રંગોળી તૈયાર કરવામાં આવી છે, જે અમે પ્રભુને અર્પણ કરીએ છીએ. આની વિશેષતાઓ એ છે કે આ જે આખી કલાકૃતિ છે તેમાં ક્યાંય પણ કલરનો ઉપયોગ નથી થયો. આ જે આખી કલાકૃતિ છે તે કપડાં, અલગ અલગ પ્રકારના કપડાઓ દ્વારા એને સ્ટીક કરીને, જે કે આપણી ભારતીય જૂની પરંપરા છે કે ગૂંથણ છે, એની અંદર સીવણકામ છે અને ક્રોશિયો છે, એ દરેક અલગ અલગ માધ્યમોને ભેગા કરીને અમે આની અંદર આ કલાકૃતિ આખી તૈયાર કરી છે. 22 બાય 24 ફૂટમાં તૈયાર કરાયેલ આ વિશાળ અને સુંદર ટેપેસ્ટ્રી બનાવવા 40 વિદ્યાર્થીઓને 15 દિવસની મહેનત કરી છે. રોજ 8 કલાક સુધી મહેનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. આપણા જે દેશમાં જે અયોધ્યામાં રામ મંદિર બને છે તેમાં બધાની માટે ગૌરવની વાત છે, અને અમારા ફાઇન આર્ટ્સના સ્ટુડન્ટ માટે પણ આમ ઘણું ગૌરવની અનુભવાય છે. અને અમે જે 40 જેટલા વિદ્યાર્થીઓ હતા એક સાથે મળીને અમે આ પેઇન્ટિંગ જે તૈયાર કર્યું છે, જે 15 બાય 15 ફીટનું છે. અમારી ફેકલ્ટી નીચે જે ગાઈડલાઇન રહીને અમે 15 દિવસ સુધી જે મહેનત કરી છે તે અમે આમ મહેનત રંગ લાવી હોય ને તેવું અમને લાગી રહ્યું છે. આ જે ટેપેસ્ટ્રી વર્ક છે જે આખું ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યું છે, આ જે આખા વિશ્વ ભારતમાં જે આ રામ મહોત્સવ જે થઈ રહ્યું છે એના માટે અમે આખું પ્રથમવાર ટેપેસ્ટ્રી એટલે કે ફેબ્રિકમાંથી જે રંગોળી બને છે તે ટાઈપનું અમે બનાવ્યું છે. અમારા માટે બહુ ગર્વની વાત છે કે અમને ફર્સ્ટ ટાઈમ ચાન્સ મળ્યો છે કે જેનાથી અમે આ ફેબ્રિક વર્ક કરી રહ્યા છે. કાપડમાંથી રંગોળી બનાવવાનો કોન્સેપ્ટ ખૂબ જ અનોખો છે. આ રંગોળી બનાવવા પહેલા બે વિદ્યાર્થીઓની ટીમ પાડીને તેઓએ સૌ પ્રથમ પેઇન્ટિંગ બનાવી અને આ બધામાંથી કોઈ એક સારી પેઇન્ટિંગ પસંદ કરી તેના ઉપરથી આ રંગોળી બનાવી છે. અને હવે ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ આ કૃતિ રામ મંદિરને ભેટ સ્વરૂપે આપવાની ઈચ્છા દર્શાવી રહ્યા છે. પ્રવેગ ટીવી, સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેગ ટીવી. નમસ્કાર.